ભાવનગર શહેરમાં સ્કાઉટ ગાઈડ દ્વારા શહેરની 2 શાળાઓમાં એક રાખી ફોજી કે નામ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરમાં જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા છેલ્લા 6 વર્ષથી સરહદ પર ફરજ બજાવી રહેલા સૈનિકોને રાખડી અને શુભેચ્છા પત્રો મોકલવામાં આવે છે, જેના પગલે ભાવનગરમાં 2 શાળાઓ વિદ્યાધીશ વિદ્યાસંકુલ અને દક્ષિણામૂર્તિ ખાતે સ્કાઉટના બહેનો દ્વારા રાખડીઓ બનાવવામાં આવી હતી અને શુભેચ્છા પત્રો લખવામાં આવ્યા હતા। મારું નામ અજય ભટ્ટ, ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘમાં જિલ્લા મંત્રી તરીકે હું સેવા આપું છું। પ્રતિવર્ષ એક રાખી ફોજી કે નામ આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી જુદી જુદી શાળાના બહેનો અને મદદમાં ભાઈઓ પણ રાખડી બનાવી અને સરહદ પરના આપણા સૈનિકોને મોકલતા હોય છે। છેલ્લા 6 વર્ષથી આ રાખડી મોકલવાનો કાર્યક્રમ જે છે એ અમારો ચાલે છે। પહેલા વર્ષે 500 રાખડી મોકલી હતી અને એ આજે અમે 2100 રાખડી સુધી પહોંચ્યા છીએ અને આ રાખડી બનાવવા માટે જિલ્લા સંઘ દ્વારા તમામ મટીરિયલ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે। આજના દિવસે સવારે વિદ્યાધીશ ખાતે અને આજે અત્યારે દક્ષિણામૂર્તિ બાલ પંપરાટ ખાતે શાળાની દીકરીઓ જે છે એ ભેગી થઈ છે। અંદાજે 75 જેટલી દીકરીઓ જે છે એને આજે આખા દિવસ દરમિયાન રાખડીઓ બનાવી છે અને આ રાખડીઓ જે છે એ સૈનિકને મોકલાશે। સાથે સાથે સૈનિકોને શુભેચ્છા પત્ર પણ આ બાળકો જે છે એ મોકલાવતા હોય છે।